હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો તમે અત્યારે કોઈ પણ હોટલમાં જમવા જાઓ તો એ મેનુમાં તમે જુઓ તો તમને લીલી હળદરનું શાક તો મેનુમાં દેખાય છે। તો જે રીતે હોટલમાં બને છે એ જ રીતે આપણે આજે લીલી હળદરનું શાક ઘરે બનાવવાના છીએ, જે ખાવામાં બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને એકદમ હોટલ જેવું જ બનીને તૈયાર થઈ જાય છે। અને આ શિયાળામાં લીલી હળદર ફાયદાકારક છે, એટલા માટે એ વધારે ખાવી જોઈએ લીલી હળદર પણ। તો બહાર ખાવા પણ ન જવું પડે અને ઘરે જ બનીને તૈયાર થઈ જાય એવું જ આપણે લીલી હળદરનું શાક આજે ઘરે બનાવીશું, જે તમે ભાખરી, રોટલા, રોટલી કોઈ પણ સાથે ખાઈ શકો છો અને ઝડપથી બની જાય છે અને ઘરે બનાવ્યું છે તેથી હેલ્ધી પણ છે। અને આપણે જે રીતે મસાલા વધારે ઓછા કરવા એ રીતે કરી શકો છો। તો તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને તમે ઘરે એક વખત જરૂરથી આ શાકને ટ્રાય કરજો। તો ચાલો આપણે બનાવીએ લીલી હળદરનું શાક। તો લીલી હળદરનું શાક બનાવવા માટે મેં આ રીતે લીલી હળદર આવે એ મેં 500 ગ્રામ લઈ લીધેલી છે અને 250 ગ્રામ વટાણા ફોલીને લઈ લીધેલા છે। તો હવે આપણે જે હળદર છે એને છાલ ઉતારીને તૈયાર કરી લેવાની છે। તો બીજી બાજુ મેં એક તપેલીમાં પાણી લીધું, એની અંદર વટાણા એડ કર્યા અને મીઠું એડ કર્યું છે। આપણે વટાણાને બાફી લેવાના છે અને એની સાથે હું અડધી ચમચી ખાંડ એડ કરી દઈશ, જેથી કરી આપણા વટાણાનો કલર ચેન્જ ના થઈ જાય અને ગ્રીન જ રહે, એટલા માટે હવે આને બાફવા દઈશું આપણે। ત્યાં સુધી સાઈડમાં આપણે મેં લીલી હળદરની છાલ ઉતારી અને ધોઈને તૈયાર કરી દીધી છે। તો હવે એને છીણી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતની છીણી લીધેલી છે। તમારે આનાથી ઝીણી છીણીમાં છીણવું હોય તો પણ છીણી શકો છો। તો આ રીતે આપણે લીલી હળદરને છીણી લેવાની છે, પણ હાથ ના છીણે જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે હળદરની ગાંઠો નાની નાની હોય છે તો હાથ છીણે જવાની બીક વધારે લાગે છે, એટલે ધ્યાનથી છીણવાનું। તો આ જ રીતે આપણે બધી જ લીલી હળદરને છીણી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં 500 ગ્રામ હળદર લીધી હતી અને છીણીને આ રીતે તૈયાર કરી દીધી છે। તો હવે વઘારની તૈયારી કરી દઈશું। તો હવે મેં એક કડાઈ લઈ લીધેલી છે, એ કડાઈમાં આપણે ઘી એડ કરી દઈશું। આ શાક પારંપરિક રીતે જો બનાવવા જાઓ તો ઘીમાં જ બને છે, પણ જો તમારે ઘીનો ઉપયોગ ન કરો હોય તો તમે અડધું ઘી અને અડધું તેલ પણ લઈ શકો છો અને એકલા તેલમાં પણ બનાવી શકે છે। પણ જો તમારે સારો સ્વાદ જોતો હોય તો આ શાકને તમારે એકલા ઘીમાં જ બનાવવાનું, સરસ ટેસ્ટ આવે છે। તો આપણું ઘી ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આની અંદર જે હળદર છીણીને રાખી છે એ એડ કરી દેવાની છે। આપણે હળદરને ઘીની અંદર જ શેકવાની છે, જે રીતે આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ અને ગાજરને ઘીમાં શેકીએ છીએ એ જ રીતે આપણે હળદરને પણ આની અંદર શેકવાની છે, કારણ કે હળદરનો એક પોતાનો ટેસ્ટ હોય છે, જે આપણે ઘીમાં શેકવાથી એ ટેસ્ટને બાળી દેવાનો છે, નહીંતર એનો ટેસ્ટ એકદમ તુરો આવશે। એટલા માટે ધ્યાન રાખવાનું કે શેકવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ધીમા ગેસે આપણે આને શેકી લેવાની છે, જ્યાં સુધી સુગંધ ન આવે અને એકદમ ચડી ન જાય ત્યાં સુધી આને આપણે શેકવાની છે। આપણે ગાજરની જેમ જ શેકી લેવાની છે નોર્મલી। તો આવી રીતે હલાવતા જવાનું, શેકતું જવાનું। જો તમારે વધારે ઘી જોતું હોય તો તમારે એડ કરવાનું। મારે વધારે ઘી નહોતું નાખવું એટલે મેં માપે જ લીધું છે, નહીંતર આમાં વધારે પણ તમે ઘી લઈ શકો છો। તો આ રીતે હલાવતા જવાનું અને શેકતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો ત્યાં શેકાય છે ત્યાં સુધી હું સાઈડમાં મસાલો તૈયાર કરી લઈશ। મસાલા નથી તૈયાર કરવાનો આપણે ખાલી લસણને જ ખાંડીને તૈયાર કરી લેવાનું છે। તો મેં આટલી 10થી 15 કળી લસણની લીધી છે અને એની અંદર હું મીઠું નાખી અને લસણને આ રીતે ખાંડીને તૈયાર કરી આને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે। હવે આપણે જે હળદર આપણી શેકાઈ છે એ જોવાની છે। તો તમે જુઓ છો ધીરે ધીરે શેકાઈ રહી છે, આ રીતે હળદર નીચે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું। તો આ રીતે હલાવતા જવાનું વચવચમાં તમારે, અને સાઈડમાં તમારે મસાલા પણ તૈયાર કરતા જવાય છે। તો હવે એને ઢાંકીને એકદમ ધીમા ગેસે થવા દેવાનું, કારણ કે આપણે હલાવવાના નથી એટલે ચોટે નહીં, એટલા માટે। હવે આપણે સાઈડમાં મસાલો તૈયાર કરી લઈશું। મસાલા માટે મેં 250 ગ્રામ દહીં લઈ લીધેલું છે। મોળું જે ઘરનું દહીં આવે એ ખાટું પણ નથી અને મોળું પણ નથી, એ રીતનું મેં 250 ગ્રામ આ રીતે લચકો દહીં આવે એ લઈ લીધું છે મેં। તમારે બહારનું લેવું હોય તો પણ લઈ શકાય, પણ મેં ઘરનું જ લીધેલું છે। તો આ રીતે એકદમ લચકો પાણીવાળું નહીં લેવાનું, આ રીતે લચકો દહીં લઈ લીધેલું છે। હવે આપણે આની અંદર બધો જ મસાલો કરી લેવાનો છે। તો મસાલા માટે સૌથી પહેલાં આપણે આની અંદર 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને
હળદર આમાં એડ નથી કરવાની. 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આની અંદર હળદર પાવડરનો ઉપયોગ નહીં થાય કારણ કે આપણે હળદરનું શાક બનાવવાના છીએ એટલે આપણે હળદર પાવડર નહીં નાખવાની. હવે આને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. એકદમ ક્રીમી બની જાય એ રીતે મિક્સ કરી દેવાનું છે. આમાં આપણે કોઈ જ ગરમ મસાલાનો કે એનો ઉપયોગ નથી કરવાનો. તો આ રીતે સરખી રીતે મિક્સ કરી અને આને સાઈડમાં મૂકી દઈશું. અને આપણે અને 1 ટમેટું પણ મેં કાપીને સાઈડમાં મૂકી દીધેલું છે. હવે આપણે હળદરને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આજુબાજુમાં ઘી છૂટું પડવા લાગ્યું છે, પણ આપણે આને હલાવીને હજુ પણ શેકાવા દેવાની છે કારણ કે શેકાઈ નથી આપણી હળદર. તો આ રીતે હલાવતું જવાનું અને શેકવાનું. આ રીતે તોડીને જોઈ જોવાનું કે આપણી હળદર તૂટે છે કે નહીં. જો તૂટે તો શેકાઈ ગયું હોય, પણ મારે હજુ હું થોડી વાર માટે એને શેકાવા દઈ. તો આ રીતે હલાવતું જવાનું જેથી કરીને નીચે ચોંટી ન જાય. અને હવે આને પાછી હું ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશ જેથી કરીને એકદમ સરસ ચડી જાય. થોડી વાર પછી જોઈ લેશું તો થોડી ચડી ગઈ છે. તો હવે હું આ રીતે ખાડો કરી લઈશ. આજુબાજુમાં હળદર બધી કરીને વચમાં ખાડો કરી લેવાનો. ને એની અંદર આપણે જે લસણ ખાંડીને રાખ્યું છે એ લસણને આપણે ઘી જે છૂટું પડશે અંદરથી એમાં જ આપણે સાંતળી લેવાનું છે. અને લસણ ઘીમાં સંતળાવવાથી એકદમ સરસ સુગંધ આવે છે. તો આ રીતે લસણને હું મૂકી અને ઘીમાં સંતળાય ત્યાં સુધી થોડી વાર ઉપર ઢાંકણ ઢાંકી દઈશ. એટલે લસણ ઘી છૂટું પડીને સરસ સંતળી જશે. તો તમે જુઓ છો કે અંદર ઘી છૂટું પડી ગયું છે અને લસણની એકદમ સરસ સ્મેલ આ ટાઈમે આવવા લાગે છે. તો હવે એને સરખી રીતે હલાવી અને લીલી હળદરમાં જ આપણે એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અને સૂકું લસણ તમે ઘીમાં શેકો એટલે એકદમ સરસ સુગંધ આવવા લાગે છે. અને જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. હવે લસણને બંને મિક્સ કરીને થોડી વાર માટે આપણે એને ઢાંકીને થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી લીલી હળદર છે એનો કલર ચેન્જ થવા લાગ્યો છે. તો હવે આ ટાઈમે ચડી ગઈ છે આપણું શાક હળદર. તો એ ટાઈમે આપણે જે દહીંવાળો મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ એડ કરી દેવાનું છે. ચડી ગયું તમે જોઈ શકો છો કે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે દહીંવાળો મસાલો એડ કરી એની અંદર મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી દહીં ફાટતું નથી એટલા માટે મીઠું એડ કરી દેવાનું. અને દહીં નાખીને તમારે સતત હલાવ્યા કરવાનું, નહીંતર જો તમે હલાવશો નહીં તો તમારું દહીં ફાટી જશે. એટલા માટે જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી તમારે સતત હલાવ્યા રાખવાનું છે. નહીંતર દહીં ફાટી જશે તો શાકમાં ટેસ્ટ સારો નહીં આવે અને દેખાવ પણ સારું નહીં આવે. તો તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડી ગયું છે. તો હવે પછી તમે નહીં હલાવો તો ચાલશે. તો ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણે આની અંદર જે 1 ટમેટું કટ કરીને રાખ્યું છે એ અને વટાણા બાફીને રાખેલા છે એ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે વટાણામાં ખાંડ નાખી હતી તો વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન જ રહ્યો છે. તો હવે આ બંનેને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને આની અંદર હવે આપણે ઝીણું લીલું લસણ આવે એ મેં ઝીણું કાપીને રાખેલું છે એ એડ કરી દઈશું. લીલું લસણ નાખવાથી સરસ ટેસ્ટ આવે છે અને અત્યારે મળી પણ રહે છે. તો લીલું લસણ નાખ્યા પછી એને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતે સરખી રીતે હલાવી લેવાનું છે અને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે આપણે એને ચડવા દઈશું જેથી કરીને લસણ ને બધું જ સરસ ટમેટાં આપણા ગળી જાય અને વટાણામાં બધામાં મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. થોડી વાર પછી આપણે જોઈશું કે ઘી થોડું છૂટું પડવા લાગ્યું છે. તો ફરીથી આપણે આને શાકને હલાવી લઈશું અને એની ઉપર લીલા ધાણા એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો લીલા ધાણા એડ કરીને આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી લીલી હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે એને સર્વ કરી દઈશું. તો હોટલ જેવું ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું લીલી હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ રેસીપી એક વખત ઘરેથી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને અત્યારે શિયાળાની અવનવી વાનગી હવે મારી ચેનલમાં આવતી જ રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. અને આ રેસીપીને એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમે આ રીતે બનાવશો તો હોટલની પણ ભૂલી જશો એવું જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. આને તમે રોટલા કે પરોઠા સાથે ખાઈ શકો છો અને હેલ્ધી પણ બહુ છે. થેન્ક યુ.